ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ ઘરેણાં પહેરીને સુરક્ષિત ફરી શકે છે. આવા નિવેદનો અનેકવાર આપણે સાંભળ્યા છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ હાલ કેટલી ગંભીર છે તેનું ઉદાહરણ જસદણમાં એક 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયો છે તે છે. અને વિકૃત નરાધમે તેના ગુપ્તાંગમાં સળિયો પણ ઘુસાડી દીધો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વમાન. હું છું આપની સાથે સાગર પટેલ. જસદણમાં એક 3 સંતાનના પિતાએ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો અને તેના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો. માણસોમાં જે વિકૃતાઈ જે હદે પ્રસરી છે, વાતે વાતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની દુહાઈ દેતા અને સોશિયલ મીડિયામાં દાખલા બેસાડતા આપણે સૌ ગુજરાતના નાગરિકો હવે જાતે જ સચેત રહેવાનો વારો આવ્યો છે. કારણ કે નેતાઓ તો ફક્ત કહેતા રહેશે કે ગુજરાત સેફ છે, પરંતુ એક પછી એક આવા દાખલા આપણી સામે આવતા રહે છે. દિલ્હીમાં જ્યારે નિર્ભયા બળાત્કાર કેસ થયો ત્યારબાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો, પરંતુ હાલના સમયે હવે બળાત્કારના કેસ લોકો માટે માત્ર એક સમાચાર રહી ગયા છે. જે ગુજરાતમાં મહિલા સુરક્ષાના દંભમાં આપણે જીવીએ છીએ ત્યાં વાસ્તવિક હાલતના દાખલા આવતા રહે છે, પરંતુ આપણે હવે આત્મશ્લાઘામાં જીવવાની જાણે આદત બની ગઈ છે. ખેર, હાલ આ બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. 10 શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ નરાધમે આ ફૂલ જેવી બાળકીનું મોઢું દબાવીને તેના પર બળાત્કાર આચર્યો હતો. બાળકીને લોહી લુહાણ હાલતમાં તેને ત્યાં જ મૂકી દીધી હતી. તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બળાત્કાર પછી નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો અને આ શૈતાન આરોપી પરિણીત છે. તેને પોતાને પણ 3 બાળકો છે. આ પ્રકારના કૃત્ય કરતી વખતે તેને જરાય પણ પોતાના સંતાનોનો વિચાર નહીં આવ્યો હોય. આ નરાધમનું નામ છે રામસિંહ. આ પરપ્રાંતીય રામસિંહ આટકોટમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો. મીડિયા અહેવાલો મુજબ પોલીસે આરોપીની નજીકના ખેતરમાંથી જ પકડી પાડ્યો છે. હાલ આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. શું કહ્યું તેમણે જુઓ. જસદણમાં એક 6 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે. આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? 5 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની બાળકીઓ ઉપર, દીકરીઓ ઉપર આ શું જુલ્મ વર્તાવવામાં આવી રહ્યો છે? કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે? આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બહેન દીકરીઓ, માતાઓ કેમ સુરક્ષિત નથી? 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં બહેન દીકરીઓની આબરૂ લૂંટાવાનું કેમ બંધ થતું નથી? એક માસૂમ 6 વર્ષની દીકરી સાથે આવી ઘટના તમે કલ્પના કરી શકો? કોઈ બચ્ચો કહેવાય, ફૂલ જેવી દીકરી, એની પર રેપ કરીને એના ગુપ્તાંગમાં સળિયો નાખી દેવું, આ કઈ હદની વિકૃતિ છે? આ સાહસ બળાત્કારીઓમાં એટલા માટે આવે છે કે આપણા રાજ્યમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે, ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, માઇનિંગ માફિયાઓ, બુટલેગરો, રેપિસ્ટ, કોઈના પેટનું પાણી હલતું નથી. બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકવો નહીં થાય, અમને સજા નહીં પડે. જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા હોય, એનું સ્વાગત સન્માન કર્યું હોય, જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી, એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય, જે એક લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશહૂર હોય, એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને? હું માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ 24 કલાકની અંદર જો આના કસૂરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાખો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને કોઈ પણ સંજોગોમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા બળાત્કારીઓને થવી જોઈએ. હર્ષ સંઘવી, તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને, તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે. ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો. શરમ કરો, શરમ. આ પ્રકારના કિસ્સાઓ સતત બનતા રહે છે. નિર્ભયા હેલ્પલાઇન અને નિર્ભયા કેસ બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ આ પ્રકારના કિસ્સા બંધ ક્યારે થશે, ક્યારે અટકશે તે વધારે જરૂરી છે. નમસ્કાર.